80-85 વર્ષ સુધી એક દાદા ગામની અંદર કોઈ પણ આબાલ વૃદ્ધ જેને કહી શકાય, જેને નાનપણથી જેને જોયેલા હોય એવા વ્યક્તિ એને જોવે કે દરરોજ એના હાથમાં એક માળા જોવા મળે. એની ઉંમરના હતા ત્યારથી એ માળા જોવે. એ પણ વૃદ્ધ થયા, એ પણ 80 વર્ષના થયા, જોયું દાદા માળા રાખતા હતા. યુવાનોને ખબર પડી કે દાદા તો ચોરામાં બેસી દરરોજ માળા કરે છે. તો આ માળાની વાત મારે મિત્રો આપને કરવી છે. જ્યારે જુઓ ત્યારે એના હાથમાં તમને માળા જ જોવા મળે. હવે એક સમય એવો આવ્યો કે 80-82 વર્ષ થયા એટલે દાદાએ માળા છોડી દીધી. દાદાએ માળા છોડી દીધી પછી ગામવાળાને એવું થયું કે આખી જિંદગી જેને ભગવાનનું સ્મરણ કર્યું, હરિનું નામ લીધું, એના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું, અને છેવટે અંત સમયે જ્યારે પરમાત્મા સાથે જ્યારે જેને કે વાર્તાલાપ કરવાનો સમય થયો ત્યારે માળા છોડી કેમ દીધી આમને? એટલે પછી ગામમાં અમુક લોકો પાછા દરેક પોતાની બુદ્ધિ પ્રમાણે વાત કરે. અમુક લોકો એમ કે ભાઈ એ તો ભગત થઈ ગયા છે, એ ના કરે હવે તો ચાલે. ઘણા લોકો એમ કે ભાઈ એ તો હવે સાઠે બુદ્ધિ નાઠે, અમુક સમય પછી બુદ્ધિનો નાશ થાય અને એના કારણે છૂટી ગયું. અમુક કે કરેલા ભોગવવા પડે, ભાઈ બધા ભૂતકાળમાં કે જે કરેલા કર્મો હોય અત્યારે યાદ આવે એના કારણે કદાચ માળા છૂટી જાય. ઘણી બધી વાતો થઈ. પણ કોઈ સુગણ પુરુષ દરેક ગામની અંદર સારા માણસો હોય અને એમાંથી સંધ્યાના સમયે આરતીની ઝાલડો વાગી ગઈ અને પછી કોઈ એના ત્યાં બેઠા હતા અને એવા સમયે કોઈ વાત કરી કે દાદા 80 વર્ષ સુધી તમે આ સતત માળા કરી અને હવે માળાને છોડી કેમ દીધી? ત્યારે દાદાએ બહુ સરસ જવાબ આપ્યો કે માળા જપો ન કર જપો. હવે મારે ભગવાનનું સ્મરણ કરવાનું હોય તો મારે માળાનો ઉપયોગ નથી કરવો. માળાનો ઉપયોગ મારે નથી કરવો પડતો. તો દાદા તમે અંદરથી બોલતા હશો, અજપા જપ જેને કહી શકાય, આટલા વર્ષથી ચાલુ કરી માળા મંત્ર એટલે કદાચ માળા છોડી દેવી પડી. તો કે ન કર જપો, હું હાથથી નથી જપતો. તો કે જીભથી ખાસ બોલતા હશો તો કે જીહવા જપો ન રામ. માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ. તો કે દાદા તો હવે સુમિરન મેરો હરિ કરે ઓર મેં પાવા વિશ્રામ. હવે મારું સ્મરણ ભગવાન કરશે, મને આરામ કરવા દો. હે મિત્રો, આ પ્રમાણેનો ભક્તિમય જે ભાવ જેને કહી એ ભાવમય જગતમાં હું તમે જીવી રહ્યા છીએ. અને એવા સમયે આ જગતની અંદર મંત્રનો શું મહિમા છે એ આપણને ખબર નથી. જે લોકો જાણી ગયા છે એ બોલતા નથી, અને જે બહુ બોલે છે એને ખબર નથી કે મંત્રનો મહિમા શું છે. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર એવું કહેવાય છે કે મને મંત્ર નથી આવડતા. ન મંત્રમ નો યંત્રમ તદપિ ન જાને સ્તુતિ કથા ન ચાહવાનમ ધ્યાનમ તદપિ ચ ન જાને સ્તુતિ મહો. કહીએ ખરા આપણે, પણ હકીકતમાં ઘણા નથી એ જાણતા હોતા, અને ઘણા જાણતા હોવા છતાંય એવો દંભ નથી કરતા મને આવડે છે. એ તો બસ પરમાત્મામાં અરળ થઈ જાય છે. કારણ કે માળાનું મંત્ર કબીરા મન નિર્બલ ભયો અને જૈસો ગંગા નીર પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. આ મંત્રનો પ્રભાવ છે કે ભગવાન સ્વયં ભક્તને ગોતતા આવે. દૂર નહીં નજદીકથી નરસિંહને નિહાળતા અને સાધુજનોની સંગમાં કરતાલો ખખડાવતા એવા હરિજનોના લાડીલા ગાંડામાં ગણાય છે. અને આત્માના તેજથી પરમાત્મા ઓળખાય છે. આત્માના તેજથી પરમાત્માને ઓળખવા માટેનું કદાચ કોઈ સાધન હોય તો એ મંત્ર છે મિત્રો. અને મંત્ર એક જ હોવો જોઈએ. વારંવાર જે વ્યક્તિઓ મંત્ર બદલે છે એ રેડિયોની અંદર 18 સ્ટેશનો આવતા હોય, એ વારંવાર જે માણસો સ્ટેશનો બદલે ને એનો મતલબ એને નક્કી નથી કે એને શું સાંભળવું છે. એને ગીતો સાંભળવા છે, એને રસોઈનો શો સાંભળવો છે, એને ભજન સાંભળવા છે, એને કોઈ બીજી વસ્તુ સાંભળવી છે, દેશ દુનિયાની ખબરો એને ખબર નથી. એટલે વારંવાર એ પોતે જેમ ટ્યુનો બદલતા રહેતા હોય એ મારા તમારા જીવનની અંદર વારંવાર જ્યારે મંત્ર બદલતા રહેતા હોઈએ ત્યારે એમ કહેવાય છે કે એ મંત્ર એને ક્યારેય કામ લાગતો નથી હોતો. અને કદાચ એ સમય પૂરતું કદાચ અનુષ્ઠાન જે કરે છે અને અનુષ્ઠાનના કારણે મંત્રને ફળદાયી બને છે. પણ લાંબા સમયે જ્યારે અંતકાળ આવે, પરમાત્મા સાથે જીવ અને જમનો જ્યારે વાદ ચાલતો હોય અને એવા સમયે મંત્ર બળે એને કામ નથી લાગતું. શું કામ? કે મંત્ર પ્રત્યેની શ્રદ્ધા નથી. તો શ્રદ્ધાહીનમ, જે શ્રદ્ધા વગરનો માણસ છે એની પાસે મંત્ર નકામો થાય છે. અને એટલા માટે એમ કહેવાય છે કે 3 પ્રકારની શક્તિ આપણને શાસ્ત્રમાં જોવા આપે છે. તમે ચાહે સતયુગ લઈ લો, દ્વાપર, ત્રેતા કે કળયુગ લઈ લો, તો એક સમયે મંત્ર શક્તિ કામ કરે, એક સમયે તંત્ર શક્તિ કામ કરે અને એક સમય યંત્ર શક્તિ કામ કરે. તો જે વસ્તુમાં ચાલતા જવામાં 5 કલાક લાગે અને વાહન આપણી પાસે હોય તો વાહનમાં અડધો કલાકમાં કે 15-20 મિનિટ પહોંચી શકાય કે ના પહોંચી શકાય. તો આ યંત્ર છે મિત્રો. અને એવી જ રીતે યંત્ર નિર્માણ થયા. એ ચાહે શ્રી યંત્ર હોય, ચાહે કુબેર યંત્ર હોય, ચાહે લક્ષ્મી યંત્ર હોય, જે યંત્ર નિર્માણ થયા અને એને મંત્ર શક્તિ દ્વારા જાગૃત કરી અને હું તમે સારો પ્રયત્ન કરીએ. હવે આ મંત્ર શક્તિનો મહિમા જો એક વખત જાણી લઈએ તો સારામાં સારા આપણને ફળ પ્રાપ્ત થાય. આમ તો કે એક મંત્ર અને ગ્રંથમાંથી મંત્ર આવે. તમે કોઈ પણ મંત્ર તમે જોજો, કોઈ ગ્રંથની બહાર કોઈ મંત્ર આપે ને, પોતાનો બનાવેલો ઘણા મંત્ર આપે અને પાછું શું કે આ મંત્ર મારે અંતરથી જ પૂર્ણ થયો છે. હા થાય હો, પણ એ બહુ એના બધા બહુ સમય લાગે પછી અંતસ્ફૂર્ણ થાય. બાકી સામાન્ય રીતે મંત્રોનું એક મહિમા હોય.
ગાયત્રી મંત્ર બોલો તો સ્વર પહેલાં વ્યાહરતી આવે છે, વ્યાહરતી પછી ગાયત્રીનો મંત્ર આવે છે, અને કેટલી વખત ઓમકારનો જાપ કરો એની અંદર, 1 વખત લેવો, 3 વખત લેવો કે 2 વખત લેવો, એ ઓમકારના પ્રમાણે ગાયત્રી મંત્રનો એક બળ મળે છે. અને એમ કહે છે મંત્રમાં સર્વશ્રેષ્ઠ મંત્ર હોય તો ગાયત્રી મંત્ર છે. પણ ગાયત્રી મંત્ર કેવું છે, એ જેને પચે એને પચે, જે માણસ કરી શકે એને કરી શકે. બરાબર. ગાયત્રી મંત્રને ઉપાસક જે ડોંગરજી મહારાજ કહેતા કથામાં કે એ કથાનું એ મહત્વ એ હતું કે એ એક વિદ્યાચરણ શુક્લ નામના એક સારા એવા વિદ્વાને પોતાની દરિદ્રતાને ટાળવા માટે 12 વખત ગાયત્રીના પુરસ્ચરણ કર્યા. 12 વખતો એ અનુષ્ઠાન નહીં, પુરસ્ચરણ કર્યા. અને પુરસ્ચરણ કર્યા પછી એમાં ભગવતી એમને મળ્યા નહીં, ગાયત્રી મળ્યા નહીં, અને છેવટે સફેદ વસ્ત્રમાં સંન્યાસી બની ગયા. અને 13મું પુરસ્ચરણ કર્યું, અને 13મા પુરસ્ચરણ વખતે મા ગાયત્રી પ્રસન્ન થયા અને કહ્યું માગે તે આપું. ત્યારે વિદ્યાચરણ શુક્લ ખાલી એટલું જ બોલ્યા હતા કે માં 12 વખત મેં તારું અનુષ્ઠાન કર્યું, મારા સંસારને ચલાવવા માટે જે સંપત્તિની જરૂર હતી, પૈસાની જરૂર હતી, ધનની જરૂર હતી, અને એવા સમયે તે મને સાથ ન આપ્યો, અને હવે તો હું સફેદ વસ્ત્રમાં સંન્યાસી બની ગયો, હવે તું મારી પાસે માગ, તારે શું જોઈએ તારા ભક્ત પાસે. માએ કહ્યું પાછળ નજર કર, અને પાછળ નજર કરી તો 12 ઢગલાઓ બળતા હતા. ત્યારે વિદ્યાચરણ શુક્લને ડોંગરજી મહારાજ કહે કે એ વિદ્યાચરણ શુક્લને માં ગાયત્રીએ કહ્યું કે આ તારા 12 કર્મના ઢગલા જ્યાં સુધી બળ્યો નહીં ત્યાં સુધી તને સારું ફળ કેમનું પ્રાપ્ત થાય. અને 12 તારા કર્મના ઢગલા બળી ગયા, અને પછી તને આ સારા ફળની પ્રાપ્તિ થઈ, અને માં જગદંબા એની સામે ઉપસ્થિત રહ્યા. બહુ સુંદર દ્રષ્ટાંત આપેલું છે. પણ મારા તમારા મનને જાગૃત કરવા માટે મંત્રશક્તિનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે કાયમ માદા રહીએ. શું કામ ખબર? આપણી પાસે મંત્ર નથી. એટલે એક વખત સારો મંત્ર આપણી પાસે આવી જાય, મંત્ર દીક્ષા કોઈ પણ સારા યોગ્ય વ્યક્તિ પાસેથી આપણે લઈ લઈએ. ગામડામાં કાન ફૂંકાવા એવો શબ્દ પ્રયોગ થાય છે. કાન ફૂંકાવાનો મતલબ એવો કોઈ પાસેથી મંત્ર લ્યો, એ ચાહે રામ નામનો મંત્ર હોય તો પણ ચાલે, ઓમ નામનો મંત્ર હોય તો પણ ચાલે, જે કંઈ મંત્ર લેવાનો હોય તે દરેક પોતાના ઇષ્ટ શક્તિના બળ પ્રમાણે તમને મંત્ર આપે, અને મંત્રનું સતત તમારે અવિરતપણે જેમ કહેવાય છે કે એ તમારે એને જાપ કરવો પડે, મંત્રના જાપ કરવા પડે. તો મંત્રના જાપ શેના દ્વારા થાય? તો કે માળા દ્વારા થાય. ઘણા વ્યક્તિઓ માળાને ખુલ્લી રાખીને માળા કરતા હોય. ત્યારે નાનપણમાં અમે ગુરુજી પાસે એવું સાંભળેલું કે ખુલ્લી રાખી અને ગૌમુખી વગરની માળા તમે ફેરવતા હોય ત્યારે માળાનું જે તમારું ફળ છે એ ઇન્દ્ર લઈ જાય. એનો મતલબ આપણે સાવચેતી કરતા કે માળા કોઈને બતાવવાની નથી ફેરવતા હોઈએ ત્યારે માળાને ગૌમુખીની અંદર રાખવાની હોય છે, અથવા તો કપડું ઢાંકી દેવાનું હોય છે, અને એ પ્રમાણે માળા થતી હોય છે. માળાને ખુલ્લી રખાતી નથી. બીજું, માળા જ્યારે કરતા હોઈએ ત્યારે એ માળા જમીન ઉપર એનો સ્પર્શ ન થવો જોઈએ. ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રમાણે પૃથ્વીનો એક આકર્ષણ શક્તિ છે, અને ગુરુત્વાકર્ષણ શક્તિ બધા બળને ચૂસી લે છે, અને એટલા માટે આ માળા તમારા જે કહેવાય કે જમીનને ન અડતી હોવી જોઈએ. તો હવે બીજી વસ્તુ તમને કહું, કયા સ્વરમાં માળા કરવી? તો સામાન્ય રીતે 2 સ્વર ચાલે, ચંદ્ર સ્વર અને સૂર્ય સ્વર ચાલે. તો ચંદ્ર સ્વર જ્યારે ચાલતો હોય ત્યારે માળા કરવી જોઈએ. જૂના ફોટાઓમાં ઋષિમુનિઓનો મંત્ર જાપ કરતા આપણે જોયા છે કે હાથમાં માળા હોય, એક લાકડીનું સરસ મજાનું ફેલોડી હોય, અને આ પ્રમાણે મંત્ર જાપ કરતા જોવા મળે છે. વિચાર તમે કરો કે જ્યારે પણ સૂર્યનાડી ચાલે અને એવા સમયે મંત્ર કરીએ તો મંત્રમાં મન રહે નહીં. એના માટે ચંદ્રનાડી કહેતા શીતળતા જોઈએ, અને એટલા માટે જમણા પડખાને દબાવો તો ડાબું પડખું ખુલે, અને ડાબું પડખું ખુલે તો ડાબો સ્વર જાગૃત થાય, અને ડાબો સ્વર જાગૃત થાય તો એ મંત્ર પ્રત્યે આપણું મન લાગે. ઘણા નહીં કહેતા માળા કરી પણ મન લાગતું નથી. શું કામ? કે સૂર્યનાડીમાં તમે માળા કરો તો મન ના લાગે. તો માળામાં મનને લગાવવા માટે, મંત્ર જાપને સિદ્ધ કરવા માટે હંમેશા ચંદ્રનું બળ જોઈએ, અને આ ચંદ્રનું બળ આપે છે ચંદ્રનાળી, જે શીતળતાનો કારક માનવામાં આવે છે. અને એટલા માટે જમણા પડખાને દબાવો અને ડાબું પડખું તમારું ખુલે ત્યારે તમારો મંત્ર જાગૃત થાય, અને એ માળામાં તમારું મન લાગે, અને પ્રસન્ન ચિત્તે એક આસને બેસીને આપણે માળા કરી શકીએ. બીજું, માળા કરતી વખતે બને ત્યાં સુધી ઊનનું આસન ધારણ કરવું જોઈએ. ઊનનું આસન નીચે બિછાવી પછી બેસવું જોઈએ, જેના કારણે શરીરની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના નિયમના કારણે ખેંચાઈને જાય. આપણે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે પણ સવારમાં માળા કરતા હોય ત્યારે નાભીની સન્મુખ એમ કહેવાય છે કે માળા રાખવાની હોય. મધ્યાહન સમયે માળા કરતા હોઈએ ત્યારે હૃદયની સન્મુખ માળા રાખવાની હોય છે, અને સાયંકાળે જ્યારે મંત્ર જાપ કરતા હોય ત્યારે નાકના અગ્રભાગના સમયે એને માળાને રાખવાની હોય છે. આ પ્રમાણે જે સંધ્યા કરવાવાળા, ત્રિકાળ સંધ્યા કરવાવાળા પંડિતોને આ વસ્તુની ખબર છે કે કયા સૂર્યની ઉપાસના, કઈ સાવિત્રીની ઉપાસના કરવાથી માળાને ક્યાં રાખવી જોઈએ. બીજી વસ્તુ તમને કહું, માળા હાથમાં લઈ અને જે પહેરતા હોય એ માળા કોઈ દાડો કરવી નહીં, અને જે કરતા હોય એ માળા કોઈ દાડો પહેરવી નહીં. ઘણા લોકો શું કરે, પહેલાં માળા કરી લે પછી એને ગળામાં પહેરી લે. શાસ્ત્ર કહે છે કે 2 પ્રકારે માળા છે. એક માળા એ છે કે જેને મંત્ર જાપ દ્વારા આપણે કામ કરી શકીએ છીએ, અને એક માળા એ છે કે જેને આપણે કંઠમાં ધારણ કરીએ છીએ. કંઠમાં ધારણ કરવાવાળા કદાચ ગુરુ મહારાજ આપણી પાસે સારા હોય તો એ ગુરુની કંઠી કહેવાય છે. અને ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પછી સાચું આમ જે કહેવાય એના પદ્ધતિ બતાવી છે. ખોટું બોલાય નહીં, જૂઠું કદી થાય નહીં, અને અવળું ચલાય નહીં, એવો માળા છે ડોકમાં. આ બધા નિયમોને પાળે માળાને ધારણ કરે તો આને ગુરુકંઠી કહેવામાં આવે છે મિત્રો. અને હાથમાં રહેલી જે માળા છે ને એ
ગુરુએ આપેલા મંત્ર દ્વારા એને આપણે સિદ્ધ કરીએ છીએ. હવે તમે જોજો કે બીજી આંગળી અને ત્રીજી આંગળી અને એની વચ્ચે માળા રાખવાની હોય છે અને અંગૂઠા વડે એને ફેરવવાની હોય છે. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. બીજી આંગળી અને ત્રીજી આંગળીની વચ્ચે મણકો જ્યારે પ્રેસ થાય એટલે દબાય અને અંગૂઠા વડે જ્યારે આ મણકો દબાય ત્યારે પાછળ જે જ્ઞાનતંતુઓ છે જ્ઞાનતંતુઓ સચેત થાય અને એના કારણે મન લાગે માળાની અંદર, મંત્રની અંદર. અને એટલા માટે આ પ્રમાણે મંત્ર જાપના નિયમ છે. ઘણા લોકો આમ ફેરવતા હોય, ઘણા લોકો અમુક તો ભાગ મણકો આવ્યો. આપણે કંઈ શું કરો છો કે મારે 11 માળા કરી સ્ટેશનમાં બસ પકડવાની, રેલવે પકડવાની છે, બસ સ્ટેશન શું કપા આટલી બધી કામ ઝડપ કરો છો. ઘણા લોકો તો ઉતાવળમાં કોઈ સારી કથા સાંભળવા જાય અને પછી એ નિયમ લે કે 100 માળા જ્યાં સુધી નહીં કરું ત્યાં સુધી પાણી નહીં પીવું. અને પછી ખબર પડે કે 100 માળા તો કેટલી બધી લાંબી થાય, 2.5, 3, 4 કલાક સુધી માળામાં થઈ જાય. બરાબર. અને એવા સમયે માળા આમ ફેરવવાના બદલે માળા આમ ફેરવાનું ચાલુ કરે, કારણ કે લેતા તો નિયમ લઈ લીધો, હવે કરવું શું, પછી આમ માળા ફેરવવાનું ચાલુ કરે. આ મિત્રો, આ તો આનંદની વાત છે, પણ માળા તમારા જીવનમાં એક શાંતિ પ્રદાન કરે. અત્યારે જે મોટાભાગે આપઘાતના કિસ્સાઓ બનતા હોય, મોટાભાગે જેને કહેવાય ને કે આમ વારંવાર પરેશાનીઓના કિસ્સાઓ બનતા હોય, એનું મૂળ કારણ આ છે કે તમારામાં જે સેલ્ફ કોન્ફિડન્સ પાવર હોવો જોઈએ, મનોબળ હોવું જોઈએ, એ મનોબળ મંત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. અને મંત્ર દ્વારા નાનપણથી આપણા સનાતન ધર્મની અંદર ગુરુ મહારાજ આપણને મંત્ર પ્રદાન કરે છે અને મંત્ર શક્તિ દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ. તો આ શક્તિ જાગૃત કરવા માટે આ મંત્ર જાપનો મહિમા છે મિત્રો. અને એટલા માટે જ મંત્ર જાપને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. માળા હાથમાં લઈએ ને ત્યારે માળાનો પણ મંત્ર છે, અક્ષ માલા આધિપતાય સુસિદ્ધિમ દેહી દેહી સર્વ મંત્રાર્થ સાધિની સાધય સાધય સર્વસિદ્ધિમ પરિકલ્પય ઈશ્વરા મા માલે મહામાએ. ઘણા બધા મંત્રો છે આ બધા માળાને પૂજવા માટેના. ચંડીપાઠ તમે ખોલો તો ચંડીપાઠમાં જ્યારે મંત્ર કરવાના હોય મારે એમરીમ ક્લીમ ચામુંડા વિશે તો માળાના મંત્ર બતાવવામાં આવેલા છે, માળાનું શુદ્ધિકરણ બતાવવામાં આવેલું છે. અને ત્યારબાદ માળા કરીએ તો સારા પરિણામ આપે. મિત્રો, મારે તમને એટલું જ કહેવું છે, ગ્રહો જ્યારે નબળા પડતા હોય ત્યારે, માનસિક અશાંતિ જ્યારે વારંવાર પરેશાન કરતી હોય ત્યારે, ખોટા વિચારો આવતા હોય ત્યારે, જવાબદારી વધારે આવતી હોય અને એના કારણે એને સહન કરવાની શક્તિ જ્યારે ન આવતી હોય ત્યારે તમે મંત્ર જાપનો જો આશ્રય લો ને, તો જે પ્રમાણે બરફની ઉપર પાણી પડે અને બરફ ઓગળવા માંડે, એ મારા તમારા જીવનમાં બધા ક્લેશો ઓગળવા માંડે. પણ મંત્ર જપનું આ મહત્ત્વ છે અને એને મંત્રને જાગૃત કરવા માટે માળાનો આશ્રય લેવો, ગુરુ મહારાજનો આશ્રય લેવો, કે જે કરવાથી સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ.